So I request all TPO members, all faculty members who have joined in this program are requested to turn on the front camera of yours, mobile or device, so that we can take the screenshot of yours as well. વિનંતી કરીશ ઉપસ્થિત બધા જ TPO members of different institutes ને કે તેઓ પોતાનો ફેસ કેમેરા, સેલ્ફી કેમેરા ઓન કરશે, જેથી કરીને અમે અહીંયાથી એક સ્ક્રીનશોટ કલેક્ટ કરી શકીએ. Yes, I request all TPO members to kindly turn on your selfie mode. Kindly turn on your face camera so that we can take the screenshot. ખાસ વિદ્યાર્થીઓની એટેન્ડન્સ શીટ અને ફોટોગ્રાફ્સ તમારી ઇન્સ્ટિટ્યૂટમાં જે જગ્યાએથી તમે આ ઇવેન્ટને પબ્લિશ કરી રહ્યા છો તેના સ્ક્રીનશોટ આપ સર્વે લોકો કલેક્ટ કરી લેજો અને આપણા ઝોન 5 TPOના ગ્રુપમાં પણ શેર કરી આપજો. ઓકે, આઈ રિક્વેસ્ટ નાવ ઓલ ટુ કાઇન્ડલી ટર્ન ઓફ યોર સેલ્ફી કેમેરાસ. થેન્ક યુ સો મચ. તમારો માઇક્રોફોન અને તમારો કેમેરા બંનેને આપ ક્લોઝ કરી શકો છો. માઇક્રોફોનને કાઇન્ડલી મ્યુટ રાખજો. ઓકે, હવે હું મારી સ્ક્રીનને શેર કરું છું. હોપ માય સ્ક્રીન ઇઝ વિઝિબલ ટુ ઓલ ઓફ યુ. યસ. May I please request everyone to please switch off that video camera and microphone. We are about to start with our conference. ઓકે, મારી સ્ક્રીન બધાને વિઝિબલ છે? Yes, ma'am. ઓકે, થેન્ક યુ સો મચ. So now I am starting how to prepare a 2-page professional resume using AI tools. AI tools ની મદદથી વિદ્યાર્થીઓ કઈ રીતના પોતાનું જનરલી 2 પેજનું રેઝ્યુમે હોય છે, પ્રોફેશનલ રેઝ્યુમે હોય છે, તો એને કઈ રીતના આપણે પ્રિપેર કરી શકીએ એની અહીંયાથી ગાઈડન્સ તમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ, શું કામ 2 પેજનું રેઝ્યુમ ચૂઝ કરવામાં આવે છે એનું મેઇન કારણ તો એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ 10 યર્સનો એક્સપિરિયન્સ હોય અને રૂમ ઇન શાઇન હોય તો એના માટે આ સૌથી વધારે ઉપયોગી થઈ રહેશે. અને એના માટે જે ગેમા ટૂલનો આપણે લોકો યુઝ કરવાના છીએ એનું ઇન્ટ્રોડક્શન તમને લોકોને અહીંયાથી પ્રોવાઈડ કરી દઈશ, સો દેટ યુ કેન ઇઝીલી વેરી વેલ મેનેજ ધીસ વિઝ્યુઅલ અપીલ એન્ડ રીડેબિલિટી ટુ ધ ઇન્ટરવ્યૂ કંપની. જે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરવાના આવવાના છે એનું તમારું રેઝ્યુમે બહુ જ પ્રોપર મેનરમાં વધારે સ્યુટેબલ મોડમાં તમને લોકોને શોકેસ થઈ શકે. નેક્સ્ટ, ફર્સ્ટ ઓફ ઓલ તમારે લોકોએ પ્લાન યોર રિઝ્યુમ સ્ટ્રક્ચર. હવે આ રિઝ્યુમ સ્ટ્રક્ચરને પ્લાન કરવા માટે સૌથી વહેલા તમારે લોકોએ તમારી હેડર, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, અમુક પ્રોફેશનલ સમરી, તમારી કોર સ્કિલ, તમારું વર્ક એક્સપિરિયન્સ આ ફર્સ્ટ પેજની અંદર તમારે શો કેસ કરવાનું છે. સેકન્ડ પેજની અંદર તમારું એજ્યુકેશન અને ડિગ્રીઝ, ધેન સર્ટિફિકેશન એન્ડ એવોર્ડ્સ, પ્લસમાં લેંગ્વેજીસ એન્ડ પબ્લિકેશન અને વોલેન્ટિયર એન્ડ એફિલિએશન. તમારી જે પણ કાંઈ સિદ્ધિઓ હોય, તમને રિવોર્ડ્સ અને અચીવમેન્ટ્સ મળેલા હોય એ પેજ નંબર 2ની અંદર તમારે લોકોએ ડિસ્પ્લે કરવાનું રહેશે. સે ફોર એક્ઝામ્પલ, આ મારું રેઝ્યુમે છે કે જેની અંદર મેં મારી અમુક બેઝિક ડિટેલ્સ અહીંયા ફીડ કરાવેલી છે, જેમ કે મારું ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, મારું ડેઝિગ્નેશન, મારું ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, મારી એજ્યુકેશન ક્વોલિફિકેશન, એ બધી વસ્તુઓ અહીંયા મેં એનલિસ્ટ કરેલી છે. સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સ એવું પ્રિફર કરતા હોય કે એનું અહીંયા ઇમેજ પણ શો કેસ કરે, તો તમે લોકો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ તમે તમારા રેઝ્યુમેની અંદર પણ એડ કરાવી શકો છો. ધેન આફ્ટર પેજ નંબર 2ની અંદર તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, સ્પેશિયલ અચીવમેન્ટ, વર્ક એક્સપિરિયન્સ, સ્કિલ અને નોલેજ આટલી વસ્તુ તમારે ડિસ્પ્લે કરવાની રહેશે. ફ્યુ ઓફ ધ મેમ્બર્સ આઈ વોન્ટ ટુ જસ્ટ એડ, તો હું એમને એડ કરી દઉં છું. ઓકે, સો સેકન્ડ પેજની અંદર તમારે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમારી સ્પેશિયલ અચીવમેન્ટ,
વર્ક એક્સપિરિયન્સ, સ્કિલ્સ એન્ડ નોલેજ એ વસ્તુ તમારે શેર કરવાની રહેશે. જેમના માઇક ઓન છે એમને કાઇન્ડલી રિક્વેસ્ટ કરીશ કે તમારા માઇકને મ્યુટ કરી દેશો. ઓકે. સો નાવ તમારું અહીંયાથી તમે જોઈ શકો છો એ પ્રમાણે પેજ નંબર 2ની અંદર તમારું સ્પેશિયલ એચિવમેન્ટ, વર્ક એક્સપિરિયન્સ, સ્કિલ્સ એન્ડ નોલેજ એ વસ્તુ તમે લોકો અહીંયાથી જોઈન કરાવી શકો છો. સો તમારે ખાસ કરીને તમારે ધોરણ 10થી લઈ અને ધોરણ એટલે કે નેક્સ્ટ યર તમારું જે હોય એની વસ્તુઓ તમારે મેન્શન કરવાની. અત્યારે હાલમાં બધા ડિપ્લોમા હોલ્ડર્સ હશે તો એ વિદ્યાર્થીઓને અહીંયા તમારે 10મું ધોરણ અને જો તમે 12મું ધોરણ કરેલું હોય તો એની ડિટેલ્સ તમારે એડ કરવાની રહેશે. નેક્સ્ટ તમે લોકો ડિપ્લોમાની અંદર અત્યારે કયા સેમેસ્ટરની અંદર છો અને લાસ્ટ યરની અંદર તમારે કેટલો CPI સ્કોર થયેલો છે, તમે કઈ યુનિવર્સિટીમાંથી બિલોંગ કરો છો અને તમારા કોર્સનું નામ એ ખાસ તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં મેન્શન કરવાનું. સ્પેશિયલ અચીવમેન્ટની અંદર તમે ભલે ન માત્ર એકેડેમિકની અંદર પણ કોઈ જગ્યાએ સ્પોર્ટ્સની અંદર, કોઈ લિટરેચરની અંદર, કોઈ કલાની અંદર તમને લોકોને નિષ્ણાંત હો તો એ તમારું સ્પેશિયલ અચીવમેન્ટની અંદર તમારે મેન્શન કરવાનું રહેશે. વર્ક એક્સપિરિયન્સની અંદર તમે જો હાલમાં કોઈ જગ્યાએ વર્ક કરતા હો તો તમારે મેન્શન કરવાનું રહેશે. તમે કોઈ જગ્યાએ ઇન્ટર્નશીપની અંદર જોઈન કરેલું છે તો ઇન્ટર્નશીપની વિગત પણ તમારે ત્યાં મેન્શન કરવાની રહેશે. સાથે સાથે સ્કિલ્સ એન્ડ નોલેજ, સે ફોર એક્ઝામ્પલ તમે લોકોએ કોઈ કોર્સિસ એડમિટ કરેલા છે તો એ કોર્સની અંદર તમારી કઈ વસ્તુ છે એ વસ્તુ તમારે મેન્શન કરવાની. એની અંદર તમે કોઈ ઇન્ટર્નશીપ અથવા તો કોઈ ટ્રેનિંગ લીધેલી હોય, કોઈ NSICની ટ્રેનિંગ લીધેલી હોય કે કોઈ બીજા સ્કિલ્સની અંદર તમે કોઈ ટ્રેનિંગ લીધેલી હોય, કોઈ ઓનલાઈન તમે ટ્રેનિંગની અંદર જોઈન થયેલા હોય તો એ બધી જ વસ્તુઓ તમારે સ્કિલ્સ એન્ડ નોલેજની અંદર તમારે મેન્શન કરવાની રહેશે. નાવ સેકન્ડ સ્ટેપ કે જે સૌથી વધારે અગત્યનું છે, ગેમા ટૂલની મદદથી તમે AI પાવર્ડ ટેમ્પલેટ્સ કઈ રીતના યુઝ કરી શકો છો એની ખાસ વિગત અહીંયા મેન્શન કરી છે અને તમને લોકોને લાઈવ ડેમો પણ અહીંયા શોકેસ કરું છું. સ્ટેપ નંબર 3ની અંદર તમારી હાઇલાઇટ સ્કિલ્સ એન્ડ સર્ટિફિકેશન. ઘણા લોકોએ કોર્સેરાની અંદર, NPTELની અંદર, સ્વયંની અંદર અલગ અલગ એવા કોર્સિસ કરેલા હોય તો તમારે એને મેન્શન કરવાના છે. તમને કોઈ વિઝ્યુઅલ ક્રેડિટ્સ અથવા આઇકન્સ અથવા તો બેગેજ મળેલા હોય તો એ વસ્તુ પણ તમારે લોકોએ મેન્શન કરવાની રહેશે. નેક્સ્ટ વન, સ્ટેપ નંબર 4ની અંદર તમારે પોલિશ યોર ડિઝાઇન એન્ડ એક્સપોર્ટ ઇટ. તમારે ખાસ જોવાનું છે કે જે AI જનરેટેડ ટૂલ્સ દ્વારા જે ફોન્ટ્સ અને સાઇઝ મેન્શન કરેલા છે એ પ્રોપરલી વેલ પ્રિપેર્ડ છે કે નહીં. એ વેલ પ્રિપેર્ડ હોય એમાં તમારે ટાઇપોગ્રાફી ચેક કરવાની, ગ્રામરલી ટૂલ્સનો યુઝ કરીને તમારે તમારી સ્પેસિંગને બધી વસ્તુઓ પ્રોપરલી પ્રોવાઈડ કરવાની અને એટ ધી એન્ડ તમારે એ PDFને એક્સપોર્ટ કરવાની રહેશે. સો દેટ તમે લોકો આ રીતના પ્રોપરલી તમારું PDF વ્યવસ્થિત રીતના જનરેટ કરી શકશો અને એ PDF પ્રિપેર થઈ જાય પછી તમારે પ્રિન્ટ મોડની અંદર એને પ્રિન્ટિંગ પ્રોવાઈડ કરી દેવાનું છે. ઓકે, સો નાવ વી વિલ ગો અહેડ વિથ ધ લાઈવ ડેમોન્સ્ટ્રેશન ઓફ ગેમા. તમારે ગેમાની અંદર જવાનું છે, જસ્ટ ગૂગલની અંદર સર્ચ કરવાનું છે gema.com. gema.app આ યુઝ વેબસાઇટ છે જેની અંદર તમે સિમ્પલી તમારા ગૂગલના લોગિન થ્રુ તમે ગૂગલ લોગિન કરી શકો છો. હવે તમારે તમારો રેઝ્યુમેનો કન્ટેન્ટ અમુક બેઝિક તમે ગૂગલ ડોક્સની અંદર અથવા તો કોઈ પણ વર્ડ ફાઇલની અંદર તમારે આ પ્રિપેર કરી દેવાનું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન આ તમે જોઈ શકો છો એ પ્રમાણે સિમ્પલ બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મેટ છે. વિથ જો તમારી પબ્લિકેશન ડિટેલ્સ હોય, તમારા કંઈ પ્રોજેક્ટ્સ વિશેનું તમારે મેન્શન કરવું હોય, તમે કોઈ જગ્યાએ જો સારા એવા ફેકલ્ટીઝ હોય તો એમનું એક્સપર્ટ ટોક ને એવી બધી વસ્તુઓ પણ હશે. તમારી એકેડેમિકની અંદર તમારી એચિવમેન્ટ્સ હોય એ વસ્તુ પણ તમારે મેન્શન કરી દેવાની રહેશે. સો દેટ ધીસ વન ઇઝ યોર બેઝિક પ્રોફાઇલ. આ જ વસ્તુને તમારે ChatGPTની અંદર પ્રોવાઈડ કરવાનું છે અને કહેવાનું છે કે રિફાઇન બિલો કન્ટેન્ટ ફોર પ્રોફેશનલ રેઝ્યુમ. રેડી? જેવું તમે આ વસ્તુને પ્રોવાઈડ કરશો તો તમને લોકોને તમારું એક બેઝિકલી વ્યવસ્થિત રીતના પ્રોફેશનલી ફોર્મેટેડ કન્ટેન્ટ તમને અહીંયા ડિસ્પ્લે કરી દેવામાં આવશે. હવે જે તમને ઓપ્શન ChatGPTએ પ્રોવાઈડ કરેલા છે એમાંથી તમને જે વસ્તુ સારી લાગતી હોય એ વસ્તુ તમારે કોપી કરી દેવાની છે. સપોઝ કે મને આ ગમ્યું છે ફર્સ્ટ રિસ્પોન્સ, તો આઈ એમ જસ્ટ કોપીઇંગ ધીસ પોર્શન સ્ટાર્ટિંગ ફ્રોમ માય નેમ, ઈમેલ આઈડી અને ફોન નંબર. હવે નાવ ગેમાની અંદર જવાનું છે. ગેમામાં ક્રિએટ ન્યૂ AI
અહીંયા તમારે કરવાનું છે પેસ્ટ ઇન અ ટેક્સ્ટ અથવા તો ઇમ્પોર્ટ ફાઇલ, તમે જે પ્રમાણે તમારું જનરેટ કરવા માંગતા હો એ પ્રમાણે અહીંયા તમે તમારો પેસ્ટ કરી દેવાનું છે. સેકન્ડ થિંગ, તમારે ચૂઝ કરવાનું છે ડોક્યુમેન્ટ. પ્રેઝન્ટેશન, વેબ પેજ, સોશિયલ, ડોક્યુમેન્ટ, આ વસ્તુમાંથી તમારે ચૂઝ કરવાનું છે ડોક્યુમેન્ટ, બિકોઝ યુ આર ગોઈંગ ટુ પ્રિપેર અ વર્ડ ફાઇલ. એ થઈ જાય પછી તમારે નેક્સ્ટ જનરેટ ફ્રોમ નોટ્સ ઓર એન આઉટલાઇન, ધેન આફ્ટર કન્ટિન્યુ ટુ પ્રોમ્પ્ટ એડિટર, એ બટન ઉપર ક્લિક કરવાનું છે. ધેન આફ્ટર ઇટ વિલ શો યુ હાઉ મેની કાર્ડ્સ યુ વોન્ટ ટુ પ્રિપેર. તમે અહીંયા ટોટલી 2 કાર્ડને પ્રિપેર કરી શકશો. જેટલા કાર્ડ્સ તમારે અહીંયા પ્રિપેર કરવા હોય એમાંથી અહીંયા તમારે કાર્ડ્સ યાની કે પેજીસ છે, કોન્સાઇઝ વ્યૂમાં પ્રિપેર કરવું છે, કેટલી તમારે થીમ રાખવી છે, એ થીમ તમે અહીંયાથી પ્રોવાઈડ કરી શકો છો. સપોઝ કે આ રીતનું કીપ સેક નામનું થીમ હું અહીંયા ચૂઝ કરું છું અને અલગ અલગ અહીંયા કન્ટેન્ટ્સના પ્રોવાઈડ કરેલા છે. જેટલા તમારે રાઇટ્સ પ્રોવાઈડ કરવી હોય, જેટલા પેજીસ તમારે પ્રોવાઈડ કરવા હોય એ તમે અહીંયાથી શોકેસ કરી શકો છો. ફ્રી ફોર્મ કરશો તો અહીંયાથી ફ્રી ફોર્મ તમારે ચૂઝ કરવાનું. ટોટલી બાય ડિફોલ્ટ ગેમાં તમને લોકોને પ્રોવાઈડ કરે છે 10 કાર્ડ્સ, 10 પેજીસ, પણ એ જનરલી પ્રેઝન્ટેશન મોડની અંદર હોય. આપણે પ્રિપેર કરવાનું છે જસ્ટ 2 પેજનું રેઝ્યુમે. સો અહીંયા નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે 10 કાર્ડ્સમાંથી મેં પસંદ કરેલું છે 2 કાર્ડ્સ. નાવ આઈ એમ ક્લિકિંગ ઓન જનરેટ બટન. જનરેટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને લોકોને વ્યવસ્થિત રીતનું 2 પેજનું 2 કાર્ડ્સનું એક આઉટલાઇન તમને લોકોને અહીંયા પ્રિપેર થશે વિથ ધ ડિઝાઇન દેટ આઈ હેવ સિલેક્ટેડ. બેઝિકલી સિમ્પલ ગ્રીન ડિઝાઇનની મેં અહીંયા સિલેક્ટ કરી હતી, એ પ્રમાણેનું અહીંયા જોઈ શકો છો આપ. તો રેઝ્યુમે પ્રિપેર થવા જઈ રહ્યું છે અને આને જ તમે ડાયરેક્ટલી પ્રિન્ટ આઉટ આપી શકશો. થોડું ઘણા તમારે મોડિફિકેશન કરવા હોય તો પણ એ કઈ રીતના કરવા એ પણ તમને લોકોને શોકેસ કરી દઈશ. ઓકે, સો વ્યવસ્થિત રીતના પેજ નંબર 1 એન્ડ પેજ નંબર 2 આ બંને વસ્તુ મારી અહીંયા પ્રિપેર થઈ ગઈ છે. નાવ તમારે થીમ અથવા તો જે પણ કંઈ વસ્તુ ચેન્જ કરવી હોય ઇન કેસ, તો અહીંયા થીમ એડિટ થીમમાંથી જઈ અહીંયા તમને જે થીમ ગમતી હોય, લેમન કલરની કે લાઇટ કલરની કે લીલેન કલરની, તમે અહીંયા પસંદ કરી શકો છો. ઓકે, દેન આફ્ટર યુ કેન સિલેક્ટ અનધર ઓપ્શન્સ. ઘણી બધી અહીંયા થીમ્સ તમને શોકેસ કરે છે, એ થીમ તમે અહીંયાથી તમારી પસંદ કરી શકો છો. નાવ હવે તમારે લોકોએ શું કરવાનું છે, અહીંયાથી આ ઓપ્શન છે પ્રેઝન્ટ, તો પ્રેઝન્ટમાંથી તમે એનું પ્રેઝન્ટેશન જોઈ શકો છો. નાવ દેર ઇઝ અ ઓપ્શન કોલ્ડ શેર. શેરની અંદરથી અહીંયા જવાનું છે થર્ડ ટેબની અંદર એક્સપોર્ટ. એક્સપોર્ટમાંથી તમારે કરવાનું છે એક્સપોર્ટ ટુ પીડીએફ. જેવું તમે એક્સપોર્ટ ટુ પીડીએફ કરશો એટલે આ પ્રિન્ટેડ મોડની અંદર તમારું રેઝ્યુમે પ્રિપેર થઈ ગયું છે અને તમે અહીંયા જોઈ શકો છો મારું નામ, મારી એકેડેમિક ડિટેલ્સ, વ્યવસ્થિત રીતના મારા જે પણ કંઈ સ્કિલ્સ અને નોલેજ હતું એ સેકન્ડ પેજની અંદર તમને અહીંયા શોકેસ થાય છે. ઓકે, એક્સપોર્ટ ટુ પાવર પોઈન્ટની અંદર જશો. ગેમાનું જે અહીંયા લોગો આવે છે એ ઓલ્ધો વી આર વેરી મચ થેન્કફુલ ટુ ગેમા કે એમણે આપણને પ્રિપેર કરીને આપ્યું, બટ જસ્ટ વી વોન્ટ ટુ એડિટ ધીસ અને આપણે આ વસ્તુને ડિલીટ કરી નાખવી છે. ગેમાનો લોગો અહીંયા મારે ડિસ્પ્લે કરવા દેવો નથી. તો હું શું કરી શકું છું, તમે લોકો જસ્ટ એને એક્સપોર્ટ કરો અહીંયાથી. દેન યુ કેન સી એડિટ મોડની અંદર તમને લોકોને અહીંયા શોકેસ થશે. All the attendees are requested to please switch off their video camera, front facing camera અને માઇક્રોફોન બધા એટેન્ડીઝ બંધ રાખે. રાધા અને મિત સિંગાડિયા, તમારો વિડીયો કેમેરો ચાલુ છે, પ્લીઝ બંધ રાખજો. સો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ મારી પ્રોફાઇલ પ્રિપેર થઈ ગઈ છે અને તમારે આને એડિટ કરવાનું છે. તમે એડિટ કરી અને અહીંયાથી તમે આ ડિલીટ કરી શકશો. સો દેટ એડિટ સ્લાઇડ લેઆઉટમાં જઈ Okay, my screen is not visible. Okay, now is my screen is visible? Okay.
સો તમારે લોકોએ શું કરવાનું છે, એડિટ સ્લાઇડ લેઆઉટમાં જવાનું છે. એડિટ સ્લાઇડ લેઆઉટમાંથી અહીંયા નીચે છે ઓપ્શન મેડ વિથ ગેમા, એને સિલેક્ટ કરીને ડિલીટ કરી નાખો. અહીંયાથી તમે સિલેક્ટ કરી અને ડિલીટ કરી નાખો. ઓકે, સો આ રીતનું તમને લોકોને શોકેસ થતું હતું જે એ હવે અહીંયા જતું રહેશે. અને ડન બટન ઉપર ક્લિક કરશો એટલે હવે તમને લોકોને ફૂટરની અંદર ગેમા જે હતું એ અહીંયાથી વયું ગયું છે. અહીંયા તમારે હજી કંઈ તમારું એડિટિંગ કરવું હોય, કંઈ વસ્તુઓને રિફાઇન કરવું હોય તો પણ તમે અહીંયાથી રિફાઇન કરી શકો છો. સપોઝ મારું વચ્ચે ઇનિશિયલ મૂકવું છે તો ગેમાએ જે પ્રિપેર કરીને આપવું છે એ તમે આમાંથી ચેન્જીસ પણ કરાવી શકો છો. બેકગ્રાઉન્ડ ઇમેજ આ મારે નથી જોતી તો બેકગ્રાઉન્ડ ઇમેજ જે પણ કાંઈ છે એ મારે ડિલીટ કરી નાખવી છે તો એને સિમ્પલી સિલેક્ટ કરશો અને ઇટ વિલ બી ડિલીટેડ. ડન. ધેન આફ્ટર તમે અહીંયાથી ફાઇલમાંથી તમે એને એક્સપોર્ટ ટુ PDF કરશો તો જે ગેમાનો લોગો હતો એ હવે ગેમાનો લોગો તમને શોકેસ થશે નહીં. રેડી? સો ધીસ વે યુ કેન પ્રિપેર યોર રિઝ્યુમ એન્ડ તમે ડાયરેક્ટલી આને પ્રિન્ટ આઉટ મોડમાં કોઈ પણ સ્ટેશનરીની અંદર પ્રિન્ટ આઉટ કરાવી શકો છો. રેડી? સો એનીવન ફ્રોમ એની સ્ટુડન્ટ્સ, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ સ્ટુડન્ટને ક્વેરી હોય આ રિલેટેડ તો આઈ રિક્વેસ્ટ TPO મેમ્બર્સ કે તમે લોકો પૂછી શકો છો. સ્ટુડન્ટ યુ કેન ઓલ્સો આસ્ક ધ ક્વેશ્ચન્સ, તમે પણ પૂછી શકો છો. સ્ટુડન્ટ્સને કોઈ ક્વેરી હોય તો આઈ રિક્વેસ્ટ અનમ્યુટ કરીને તમે ક્વેશ્ચન પૂછી શકો છો. એનીવન? TPO મેમ્બર્સમાંથી પણ કોઈને કંઈ ક્વેરી હોય તો આપ પૂછી શકો છો. સો 2 things you have to remember. First thing, ChatGPT નો યુઝ કરવાનો છે ફોર કન્ટેન્ટ પ્રિપેરેશન. એન્ડ નેક્સ્ટ થિંગ, તમારે લોકોએ યુઝ કરવાનું છે ગેમાનો યુઝ કરીને અહીંયાથી તમે એક્સપોર્ટ ટુ પાવરપોઈન્ટમાંથી તમારે લોગોને ડિલીટ કરવાનો છે સ્લાઇડ લેઆઉટમાંથી જઈને. એન્ડ ધેન આફ્ટર ડાયરેક્ટલી તમારે લોકોએ એક્સપોર્ટ ટુ PDF કરી દેશો. અહીંયાથી જે પણ કંઈ થીમ તમારે સિલેક્ટ કરવી હોય એ થીમ પણ તમે સિલેક્ટ કરી શકો છો. Okay, now anyone having query? Okay, હોપ તમને લોકોને આ પ્રોપરલી સમજાણું હશે. સો એના ફીડબેક માટે આઈ રિક્વેસ્ટ કે તમે જસ્ટ થમ્સ અપ કરીને માર્ક કરી શકો છો. ઓકે, થેન્ક યુ ઓલ, થેન્ક યુ. હવે તમે આવી જાઓ. બીજું કરવાનું છે? હાઉ ટુ અપિયર ઇન ઇન્ટરવ્યુ. બીજું એ નથી કરવાનું, પહેલાં હાઉ ટુ અપિયર ઇન ઇન્ટરવ્યુ હે ચિત્રા. હવે આપણે ઇન્ટરવ્યુમાં હેલો હવે ઇન્ટરવ્યુની અંદર કઈ રીતના આપણે પ્રેઝન્ટ કરશું પોતાને, એના માટેની અમુક સ્લાઇડ્સ જોશું અને પ્રેઝન્ટેશન સમજશું. This is going to be a very important presentation for all the candidates who are going to appear for the interview as well as for the job fair 2026. એમાં ખાસ કરીને કઈ રીતનું આયોજન છે, કઈ રીતના તમારે પોતાની જાતને પ્રેઝન્ટ કરવાની છે એના માટેનું ખાસ કરીને આ પ્રેઝન્ટેશન રહેશે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ કેન્ડિડેટ્સ who are attending this particular seminar to please watch this presentation carefully. અને શક્ય હોય તો તમે એક મેન્ટલ નોટ પણ બનાવજો, સાથે જો ડાયરી લાવ્યા હોય તો ડાયરીમાં પણ તમે નોટ કરી રાખજો કે કઈ કઈ વસ્તુઓ બાબતે આપણે વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે. આમાં આવું દેખાય છે પ્રેઝન્ટેશન. એ હવે મોટું થઈ જશે, તું જ્યારે ફૂલ સ્ક્રીન કરીશ ને ત્યારે. તો આપણે PDF નથી પ્રેઝન્ટ કરવું? એ PDF જ હું કરું છું પણ ત્યાં સુધી તો એમ રહે ને. પહેલાં મારે અહીંયાથી ઓન કરવું પણ હવે કાંઈ ન બોલતો. I hope the screen is visible to everyone. How to appear in interview. આ એક ખાસ કરીને અમારી ટીમ રાજકોટ પ્લેસમેન્ટ ફેર 2026 છે આ પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ માટે બનાવેલું છે. તો વિદ્યાર્થીઓ તમામ ધ્યાન આપો. 4 મુખ્ય પિલર્સ છે આ ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવા માટે અને ઇન્ટરવ્યૂ સક્સેસફુલી ક્રેક કરવા માટે અને ફાઇનલી કંપનીમાં સિલેક્ટ થવા માટે.
First thing is the body posture during an interview. So the first impression is how you look at the interviewer, how you enter in the room while going for the interview, how you are holding your file. તમે તમારી ફાઇલને ડોક્યુમેન્ટ્સને કઈ રીતના હોલ્ડ કરો છો, ત્યાંથી માંડીને તમે ઇન્ટરવ્યૂ રૂમની અંદર એન્ટર થાવ છો ત્યારે તમારા મોઢા પરના ફેશિયલ એક્સપ્રેશન્સ, એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી સુપર ઇમ્પોર્ટન્ટ વેન એવર યુ આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ. તો પહેલી વસ્તુ છે કે તમે જ્યારે ઊભા છો ત્યારે એકદમ સ્ટ્રેઇટ મેનરમાં તમે ઊભા રહી અને લોબીની અંદર તમે વોક કરતા જાઓ. વોક કરીને જ્યારે પણ તમે એન્ટર કરો છો રૂમની અંદર ત્યારે તમારું પોસ્ચર એકદમ સ્ટ્રેઇટ અપરાઇટ રહી અને જ્યારે ડોર તમે ઓપન કરો ત્યારે ડોર ઓપન કરતી વખતે સ્લાઇટલી તમારે આગળ ઝૂકીને પૂછવાનું છે, રિક્વેસ્ટ કરવાની છે, મે આઈ કમ ઇન મેડમ, સર, જે પણ હોય. તમે તમારા ઇન્ટરવ્યૂના સ્થળ પર પહોંચી જાઓ, એ ચેમ્બરમાં પહોંચી જાઓ, પછી ત્યાં તમારા માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હશે. જોબ ફેર 2026માં અલગ અલગ કંપનીઝ જે પ્રેઝન્ટ કરવા આવેલી છે એ લોકોએ તમારી વ્યવસ્થા કરી હશે અને બેનર મારેલું હશે બહાર, જેમાં કઈ કંપની કઈ જગ્યાએ બેઠી છે એ ઓલરેડી એમાં મેન્શન્ડ હશે. તમે એકવાર ત્યાં ચેમ્બરમાં એન્ટર થઈ જાઓ છો પછી સામેથી જ કંપનીવાળા જનરલી કહેતા હોય છે, પ્લીઝ ટેક યોર સીટ. જો એવું ના બને તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ છે કે કંપનીવાળા આપણને કહે છે. એકવાર આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લઈએ ત્યારે we make sure that we are sitting upright with our back straight. એટલે પોસ્ચરને બને એટલું આપણે સીધું રાખવાનું છે, કરોડરજ્જુ સીધી રાખીને બેસવાનું છે. આપણી હાથમાં જનરલી આપણી ફાઇલ હશે, તો એ ફાઇલ છે એ આપણને જ્યાં સુધી સામેવાળા ઇન્ટરવ્યૂ લેવાવાળા જે સર અથવા મેડમ છે એ લોકો આપણને ઇન્ફોર્મ નથી કરતા કે પ્લીઝ શો મી યોર ડોક્યુમેન્ટ્સ, ત્યાં સુધી આપણે આપણા ખોળામાં રાખીએ છીએ, એ ફાઇલને આપણા લેપમાં રાખીએ છીએ. શક્ય હોય તો અને માહોલ જોઈને આપણે પ્રયત્ન કરીએ કે જો ટેબલ ઉપર ઇનફ સ્પેસ હોય અને કોઈની સ્પેસ કંટ્રોલ ન થતી હોય તો એવા કેસમાં જ આપણે એ ફાઇલને ટેબલ ઉપર રાખશું. આ બહુ નાની બાબત છે, બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ વેન યુ આર અપિયરિંગ ફોર ધ ઇન્ટરવ્યૂ વેર યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ગોઈંગ ટુ મેક ધ કોન્ક્રીટ ઇમ્પ્રેશન ફોર યોર સિલેક્શન ઓર રિજેક્શન. તો સીધા બેસીએ અને આપણી ફાઇલ સાથે રાખીએ, એ ફાઇલ આપણા લેપમાં રાખીએ. કીપ શોલ્ડર્સ રિલેક્સ્ડ એન્ડ નોટ સ્ટીફ. બહુ વજા મકડાઈને નથી બેસવાનું એકદમ, અથવા બહુ ઢીલું ઢાલું થઈને નથી બેસવાનું. શોલ્ડર્સને રિલેક્સ પોઝિશનમાં રાખી એક કોન્ફિડન્ટ પોસ્ચરમાં આપણે રહેવાનું છે. મેન્ટેન નેચરલ આઈ કોન્ટેક્ટ. આઈ કોન્ટેક્ટ એક એવી વસ્તુ છે નોન વર્બલ કોમ્યુનિકેશનની કે જેના ઉપરથી ઇધર યુ કેન ઇમ્પ્રેસ સમવન, ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ ઇન્ટરવ્યૂ, ઓર યુ કેન મેક શ્યોર કે તમારું રિજેક્શન થઈ જાય. તો આઈ કોન્ટેક્ટ છે એ આપણું હંમેશા જ્યારે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખી અને આપણો જે પણ ભાવાર્થ છે એ સમજાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ન આપણે કોઈ સવાલમાં ગભરાઈને નીચે જોવા માંડીએ, અથવા તો કોઈ સવાલ પૂછે છે અને નથી આવડતો તો આપણે ઉપર કોર્નર્સને સ્ટેર કરીએ કે વોલને સ્ટેર કરવા માંડીએ. એવી વસ્તુઓ ન થવી જોઈએ, એ હિતાવહ નથી. ઇન્ટરવ્યૂ આપતી વખતે ઇટ ઇઝ ફોર શ્યોર કે તમારી આઈ કોન્ટેક્ટ જે છે એ બહુ જ વધારે પડતું ઇમ્પેક્ટ કરતું હોય. તો જે પણ સવાલ પૂછી રહ્યા છે અથવા તમે જો 2 કે 3 ઇન્ટરવ્યૂ પેનલ મેમ્બર્સ છે એની સાથે સંવાદ કરી રહ્યા હોય તો તમે ઇન જનરલ જ્યારે તમારું ઇન્ટ્રોડક્શન આપો છો એ વખતે બધા સાથે એક ફેસ ઉપર એક સારા સ્માઇલવાળા ભાવ સાથે તમે બધાને તમારું ઇન્ટ્રોડક્શન પ્રોપરલી આપો, એ હિતાવહ છે. અને આઈ કોન્ટેક્ટ પ્રોપર રીતે મેન્ટેન કરો. ભલે કોઈ સવાલ તમને આવડતો હોય કે ન આવડતો હોય, જો નથી આવડતા કોઈ સવાલ તો નિખાલસતાથી તમે એડમિટ કરો કે સાહેબ આ મારા ધ્યાનમાં નથી આવ્યું, કે મેડમ આ વસ્તુ માટે મને સમય જોશે આ જાણવા માટે, અથવા મારું અધ્યયન નથી આ વિષયમાં. તમે એવું કહી શકો છો. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ બી ફ્રેન્ક વાઇલ ગિવિંગ ધ ઇન્ટરવ્યૂ. ખોટા કોઈ પણ જવાબો આપવાના બદલે તમારે એડમિટ કરી દેવું કે આ નથી આવડતું, પણ ત્યારે પણ તમારા આઈ કોન્ટેક્ટમાં એ કોન્ફિડન્સ ઝલકવો જોઈએ. નથી આવડતું, ઇટ ઇઝ નોટ એ બિગ ડીલ. યુ કેન ઓલવેઝ લર્ન વોટ એવર યુ ડોન્ટ નો રાઇટ નાઉ. પછી કીપ બોથ ધ ફીટ ફ્લેટ ઓન ધ ફ્લોર. ઘણી વખત આપણને પગ હલાવવાની ટેવ હોય છે કે પગ ઉપર પગ રાખીને બેસવાની ટેવ હોય છે, તો એને લીધે એક બહુ ખોટી ઇમ્પ્રેશન પડતી હોય છે ઇન્ટરવ્યૂ પેનલ રૂમમાં ખાસ કરીને. તો ત્યારે આપણે ધ્યાન રાખીએ ખાસ કરીને કે ગમે એવી એન્ઝાયટી હોય કે સિલેક્શન થવા માટેની આપણે બહુ આતુરતા હોય ને ઈચ્છા હોય, એને લીધે આપણે ઘણી વખત પગ ઉપર પગ ચડાવી દઈએ અથવા પગ હલાવતા હોઈએ છીએ. તો આવા જેસ્ટર્સ છે એનાથી દૂર રહેવું અને બંને પગને રિલેક્સ પોઝિશનમાં સ્ટ્રેઇટ રાખી અને ફ્લોર ઉપર ફ્લેટ રાખી આપણે.
પ્લેસ હેન્ડ્સ કામલી ઓન યોર લેપ ઓર ટેબલ. જનરલી તમે એક ફાઇલ લઈને ગયા હશો તો એ ફાઇલની ઉપર તમે હાથ રાખી અને ફાઇલને તમે ખોળામાં રાખી શકો, અથવા બંને હાથ સ્ટ્રેટ તમારા બંને પગ ઉપર આવે એ રીતના તમે પ્રોપર નોર્મલ જેસ્ચરમાં રાખી શકો. એવોઇડ ક્રોસિંગ આર્મ્સ. આવી રીતના તમે ઇન્ટરવ્યૂ લેવા બેઠા છો અથવા તમે જજ કરવા બેઠા છો એવી રીતના હેન્ડ્સને ફોલ્ડ કરી અને આપણે નથી બેસવાનું, એ વસ્તુનું ખાસ ધ્યાન રહે. અને સ્ટ્રેટ આપણું બોડી પોસ્ચરને રાખી અને બંને હાથને આપણે સીધા આપણા પગ ઉપર રાખશું. એની સાથે ડુ નોટ ફિજિટ ઓર પ્લે વિથ ઓબ્જેક્ટ્સ. તમારી પાસે ઓબ્વિયસ છે કે તમે ઇન્ટરવ્યૂમાં ગયા હશો એટલે એક પેન હશે, અથવા ફિજિટ કરવા માટે ઘણાએ રિસ્ટ વોચ પહેરેલી હશે, ગળામાં કંઈક ચેન પહેર્યો હોય કે એવું પોસિબલ છે. આમ તો એ હિતાવહ છે કે એવી બહુ ફ્લેશી વસ્તુ આપણે ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ ના પહેરીએ. તો ફિજિટિંગ એટલે કે પેન ટકટક કરવી, ઢાંકણું ખોલીને વારે વારે બંધ કરવું, શર્ટના બટન છે એની સાથે રમવું, કે શર્ટનો કોલર છે એ વારે વારે સીધો કરવો જવાબ આપતી વખતે અથવા કંઈ ન આવડતું હોય ત્યારે. એવી વસ્તુઓથી આપણે આઘા રહીએ અને ફિજિટિંગ ના કરીએ. નોડ સ્લાઇટલી ટુ શો એટેન્ટિવનેસ. જ્યારે સામેવાળા પ્રશ્ન પૂછે છે ત્યારે એને સમજવાનો પ્રયત્ન તમે કરી રહ્યા છો અને સામેવાળો પ્રોપરલી તમારી સાથે કોમ્યુનિકેટ કરી શકે એના માટે સ્લાઇટ નોડ કરતું રહેવું, જેથી સામેવાળાનો પણ ઇન્ટરવ્યૂ લેતી વખતે ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. લીન સ્લાઇટલી ફોરવર્ડ ટુ શો ઇન્ટરેસ્ટ. જ્યારે સવાલ પૂછે છે ત્યારે જરાક તમારી સીટ પર બેઠા છો ત્યારે જરાક નેચરલ લાગવું જોઈએ એ રીતના સ્લાઇટલી લીન થાવ આગળની બાજુ. સ્માઇલ નેચરલી એન્ડ મેન્ટેન એ કોન્ફિડન્ટ પ્રેઝન્સ. તમે જ્યારે પણ આપો છો ઇન્ટરવ્યૂ ત્યારે થોડુંક સ્મિત તમારા ચહેરા ઉપર હોવું આવશ્યક છે, જેથી કરીને તમે એક સારું કોમ્યુનિકેશન કરી શકો. ઇન્ટરવ્યૂ પ્રોસેસ ઇઝ ઓલ અબાઉટ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તો એના માટેનું આ પ્રથમ પિલર હતો. સેકન્ડ પિલર ઇઝ હાઉ ટુ ડ્રેસ ફોર એન ઇન્ટરવ્યૂ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. તમારો મહત્ત્વનો દિવસ છે, સાથે કંપની પણ એ અપેક્ષાથી બેઠી છે કે એક સારો કેન્ડિડેટ એમને મળી રહે. તો જરૂરી છે કે આપણે જેમ આંતરિક રીતે પ્રિપેર થઈએ આપણા નોલેજથી, આપણા સ્કિલ્સથી અને એ શોકેસ કરવાથી આપણા વર્બલ કોમ્યુનિકેશનથી, એમ જ નોન વર્બલ કોમ્યુનિકેશનથી પ્રોપર કોમ્યુનિકેશન આપણું રહે અને આપણી આખી બોડી લેંગ્વેજ એ પ્રોપર હાઇલાઇટ થાય એના માટે એક ફોર્મલ એટાયર અને ડ્રેસ બહુ જ જરૂરી છે. તો પ્રયત્ન કરો કે આજના દિવસે જ, આવતા 2 દિવસ પછી તમારો ઇન્ટરવ્યૂ છે 27 અને 28 ફેબ્રુઆરીએ, તો આજે જ એક સારી કપડાની પેર છે એ તમે નક્કી કરી રાખો. જો તમે બંને દિવસ આવવાના છો 27 અને 28 તારીખ, તો બંને દિવસ માટે તમારી પાસે એ આ ફોર્મલ જોડી હોવી જોઈએ કે જે તમે પહેરીને ઇન્ટરવ્યૂ આપવા આવી શકો. એ કપડાં પહેરી અને તમે પ્રોપર મિરરમાં જોઈ જુઓ. યુ શુડ બી લુકિંગ ધ બેસ્ટ ઇન ધ મિરર વેન યુ આર ઇન ધીસ ફોર્મલ એટાયર. તમે ચોઈસ કરી લ્યો કે તમારે કયા ટાઈપના કપડાં પહેરવા છે ફોર્મલ એટાયરમાં, અને એ પ્રોપર આયનિંગ કરી અને ઇસ્ત્રી કરીને પહેરવાના થશે. ચૂઝ ન્યુટ્રલ ઓર લાઇટ કલર્સ. અપેક્ષિત એવું જ હોય છે ઇન્ટરવ્યૂ દરમિયાન કે કેન્ડિડેટ છે એ લાઇટ શર્ટ અને ડાર્ક પેન્ટ એવી રીતના પહેરીને આવે. તો આમાં જનરલી જો કલર ચોઇસીસની હું વાત કરું તો શર્ટ છે એ આપણે નેવી બ્લુ અથવા લાઇટ બ્લુ કલરનો અથવા ગ્રે અથવા વ્હાઇટ, આ 4 ચોઇસીસ છે એ બહુ પ્રોમિનન્ટ છે. બને ત્યાં સુધી આ ટાઈપના આપણે શર્ટ્સમાં જઈએ. અને ટ્રાઉઝર છે તમારું પેન્ટ એ એક ફોર્મલ પેન્ટ હોવું જોઈએ, કોઈ ફેન્સી ડિઝાઇન વગરનું. પ્લેન પેન્ટ છે ઇટ ઇઝ હાઈલી રિકમેન્ડેડ. અને એ ટ્રાઉઝરના પેન્ટની અંદર તમારા કલર ચોઇસીસ છે એ રહેશે ડાર્ક ગ્રે, બ્લેક, લાઇટ ગ્રે ઓર ક્રીમ, આમાંથી અથવા ડાર્ક બ્લુ, આવા ટાઈપના કલર્સ છે એ તમે ચૂઝ કરી શકો છો. એસેસરીઝ મિનિમમ રાખવાની છે, જેમ કે હેરબેન્ડ થઈ ગઈ, રિસ્ટ વોચમાં ફ્લેશી રિસ્ટ વોચ થઈ ગઈ, બહુ જ ચમકતી ભડકતી વસ્તુ, તમારો લેધર બેલ્ટ થયો તો બેલ્ટમાં પણ ફેન્સી બકલ્સ આવે છે, એવી બધી વસ્તુઓ એવોઇડ કરવી. એક ફોર્મલ લેધર બેલ્ટ તમારે લઈ લેવો જેનું બકલ છે એ એકદમ ફોર્મલ સેટઅપ માટે, ઇન્ટરવ્યૂ માટે યોગ્ય હોય. તમારા શૂઝ છે એ પણ એકદમ ફોર્મલ પ્રકારના હોવા જોઈએ. ડાર્ક બ્રાઉન અથવા બ્લેક શૂઝ છે દેટ ગો વેરી વેલ વિથ ઓલ ધ ટ્રાઉઝર્સ દેટ વી હેવ મેન્શન્ડ. એ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખીએ કે સ્પોર્ટ્સ શૂઝ ના પહેરી જાય તે દિવસે, અથવા તો લોફર્સ ના પહેરીએ, સ્લીપોન્સ ના પહેરીએ કે ચપ્પલ ના પહેરીએ. પ્રોપર આપણા ફોર્મલ શૂઝ પહેરી અને આપણું આખું એટાયર તૈયાર કરીએ. ટોઝ છે એ બહાર ન દેખાતા હોય, સેન્ડલ્સ કે એવું કંઈ આપણે એનો પ્રયોગ ન કરીએ. મેન્ટેન નીટ હેરસ્ટાઇલ એન્ડ લાઇટ ગ્રૂમિંગ. તમારે ગ્રૂમિંગ પ્રોપર કરીને જવાનું છે, તમારો ઇન્ટરવ્યૂનો દિવસ છે એટલે
જરૂરતથી વધારે લાંબા વાળ ન રાખીએ કે જરૂરતથી વધારે લાંબી દાઢી ન રાખીએ, એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એક પ્રોપર સેટઅપમાં એક પ્રોપર રીતે ગ્રૂમ થયેલા કેન્ડિડેટ તરીકે આપણે જવાનું છે કે હેરસ્ટાઇલ છે એ આપણી એવી ન હોવી જોઈએ કે જે ઓફેન્સિવ લાગે, કે સામેવાળાને એ જોઈને જ એમ થઈ જાય કે ના આ કેન્ડિડેટ બરાબર નથી, એવું ન થવું જોઈએ. એક પ્રોપર હેરસ્ટાઇલમાં હેરસ્ટાઇલ પ્રોફેશનલ હેરસ્ટાઇલ તમે રખશો ગૂગલ સર્ચમાં એટલે ઘણી બધી હેરસ્ટાઇલ તમને જોવા મળશે. તો એક વ્યવસ્થિત સુઘડ અને સ્વચ્છ લાગે એવી હેરસ્ટાઇલનો આપણે પ્રયોગ કરવાનો છે અને વેલ કોમ્બ હેર રહે એનું ધ્યાન રાખવાનું છે. એવોઇડ સ્ટ્રોંગ પરફ્યુમ એન્ડ ફ્લેશી ડિઝાઇન્સ. બહુ જાજુ અતત છાંટીને ન આવવું એ હિતાવહ છે. સ્લાઇટલી એક સારી એન્વાયરમેન્ટ જળવાઈ રહે અને સારું એક એટમોસ્ફિયર રહે એના માટે લાઇટ પરફ્યુમનો પ્રયોગ કરવો હોય તો કરી શકાય, બાકી સ્ટ્રોંગ પરફ્યુમ તો ઇટ ઇઝ અ બિગ નો. કેરી એ નીટ ફોલ્ડર એન્ડ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ. તમારી પાસે તમારું ફોલ્ડર એક્સ્ટ્રા એક હોવું જોઈએ ફાઇલની સાથે, જે કદાચ ફાઇલની અંદર જ આવી જાય, જેમાં તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એની મિનિમમ 2 ઝેરોક્સ કોપી તમારી સાથે રહે. ચેક યોર એપિયરન્સ બિફોર એન્ટરિંગ. તમે આવ્યા હશો સવારના 8 વાગ્યાથી અને માની લો 12 વાગે ઇન્ટરવ્યૂ છે, તો ત્યાં સુધીમાં તમારા આયર્ન કરેલા કપડાં છે એ થોડાક કદાચ આડાઅવડા થઈ ગયા હોય કે ઇમ્પ્રોપર થઈ ગયા હોય, પ્રોપર ટકિન ન થયેલો હોય શર્ટ અથવા બેલ્ટ કે કાંઈ હલી ગયું હોય, તો એ ખાસ કરીને તમારે ચેક કરી લેવું બિફોર યુ જસ્ટ એન્ટર ઇન ધ ઇન્ટરવ્યૂ ચેમ્બર. જ્યારે તમે ક્યુમાં ઊભા હશો ત્યારે એક થોડુંક ચેક કરી લેવું, એસેસ કરી લેવું કે પ્રોપર લાગે છે કે નહીં. અને કોન્ફિડન્સ, પોસ્ચર અને સ્માઇલ આ અલ્ટિમેટ તમારું ગહેનો છે કે જેનું ધારણ કરીને તમે લોકો તમારા ડ્રેસથી પણ વધારે ચડિયાતા તમે લાગી શકશો અને તમારી ઓવરઓલ પર્સનાલિટી એમાં નિખરતી દેખાશે. ચોઇસ ઓફ વર્ડ્સ ડ્યુરિંગ એન ઇન્ટરવ્યૂ આ ખાસ જરૂરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન જરૂરી નથી કે તમે બધું અંગ્રેજીમાં જ બોલો, ગુજરાતીમાં પણ બહુ સારા ઇન્ટરવ્યૂ અને એના જવાબો થઈ શકે છે. તો જે પણ તમે વર્ડ્સ વાપરો એ એકદમ ક્લિયર, સિમ્પલ અને પ્રોફેશનલ લેંગ્વેજવાળા હોવા જોઈએ. જે પણ તમે બોલો એમાં એક ક્લેરિટી, કોન્ફિડન્સ અને સિમ્પ્લિસિટી ઝલકવી જોઈએ. બહુ અઘરા શબ્દો પ્રયત્ન કરવાથી તમે સિલેક્શન પામી જશો એવું જરૂરી નથી. સામેવાળા વ્યક્તિને જે સમજાય, જે શબ્દો સમજાય, જેનો અર્થ સમજાય એ રીતે આપણે પ્રોફેશનલ મેનરમાં એ શબ્દોનો યુઝ કરવાનો છે. સ્પીક કોન્ફિડન્ટલી બટ રિમેઇન પોલાઇટ. કોન્ફિડન્સ અને પોલાઇટનેસ ઇફ દે ગો હેન્ડ ઇન હેન્ડ ઇટ વિલ ક્રિએટ એ વેરી સ્ટ્રોંગ પ્રોફાઇલ. કોન્ફિડન્સથી કહેવાનું છે જે પણ કહો છો એ આવડે છે, એ નથી આવડતું એ બધું કોન્ફિડન્સથી કહેવાનું છે. અને એટ ધ સેમ ટાઈમ આવડે છે તોય પોલાઇટ રહેવાનું છે, નથી આવડવાનું તો એમાં તો મોટાભાગે આપણે પોલાઇટ જ રહેતા હોઈએ. પણ બંને કેસીસમાં કંઈ વસ્તુ આવડી ગઈ છે, સવાલ પૂછ્યા છે, તો ઓવર કોન્ફિડન્સમાં આપણે ત્યારે નથી આવી જવાનું કે નથી અંડર કોન્ફિડન્સમાં આપણે દબાઈને રહેવાનું. જેટલી જરૂરિયાત તમને જોબની છે એટલી જ જરૂરિયાત સામેવાળી કંપનીને એક સારા કેન્ડિડેટની છે. તો આપણે એક સારા કેન્ડિડેટ બની અને કોન્ફિડન્ટલી આપણી વાતને રજૂ કરીએ. એવોઇડ સ્લેંગ ઓર કેઝ્યુઅલ એક્સપ્રેશન્સ. જે તમારા મિત્ર વર્તુળમાં જે રીતના તમે ઊભા હો કે જે રીતના કેઝ્યુઅલી વાત કરતા હોય એવી રીતના ઇન્ટરવ્યૂ દરમિયાન આપણે વાત કરવાની ટાળીએ. યુઝ પોઝિટિવ વર્ડ્સ. પોઝિટિવિટીનો એક સાદો અર્થ એ છે કે તમે સોલ્યુશન્સ ઉપર ફોકસ કરો છો, એવું ઓરિએન્ટેશન ધરાવો છો એવું જણાવવાનો પ્રયત્ન કરો તમે તમારી ઇન્ટરવ્યૂ પેનલને. ઇન્ટરવ્યૂ પેનલને એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે એમાં પ્રોબ્લેમ ઉપર ફોકસ નથી કે આ વસ્તુ ખરાબ છે, આમાં સુધારની જરૂર છે, આ છે તે છે, પણ સોલ્યુશન સાથે આવે છે. દરેક કેન્ડિડેટ કે જે પોતે કંપનીમાં પણ કામ કરતો હોય, આ વસ્તુ ખાલી સિલેક્શન માટે ઇમ્પોર્ટન્ટ નથી, બટ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વાઇલ performing your duties after selection, and it is very much important when you live your professional career life. તમે સોલ્યુશન સાથે જ્યારે પણ તમારા બોસ પાસે જાઓ છો અથવા હાયર ઓથોરિટી પાસે જાઓ છો ત્યારે એવા કેન્ડિડેટને દે આર રિસીવ્ડ વેરી વેલ, દેર આઈડિયાઝ આર રિસીવ્ડ વેરી વેલ એન્ડ ફર્ધર દે આર ગિવન એ ચાન્સ ઓર મેજર રિસ્પોન્સિબિલિટીઝ ઇન ધ કંપની. એટલે હંમેશા આપણે સોલ્યુશન ઉપર ફોકસ કરીએ. પ્રોબ્લેમ તો હર હંમેશ માટે રહેવાના જ છે, પણ પ્રોબ્લેમની સાથે સોલ્યુશન ઓરિએન્ટેડ આપણું વ્યક્તિત્વ રાખીએ ઇન્ટરવ્યૂ દરમિયાન અને પછી પણ આ ખાસ જરૂરી છે. ગીવ સ્પેસિફિક એક્ઝામ્પલ્સ ઇન્સ્ટેડ ઓફ વેગ સ્ટેટમેન્ટ્સ. એમ જ કંઈ બોલી જવું કે એક્ઝામ્પલ આપી દેવા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ વગરના એ હિતાવહ નથી. બહુ સ્પેસિફિક એક્ઝામ્પલ આપી અને તમે તમારી વાત રજૂ કરી શકો છો. એવોઇડ ફિલર વર્ડ્સ. એકચ્યુઅલી, લાઇક, યુ નો, એવું છે કે, આમ છે કે, આવી રીતના વાત કરવાની ટાળવી, જેનાથી
ક્લિયર કોમ્યુનિકેશન થાય. ભલે તમે પોઝ લ્યો એનો વાંધો નથી, પોઝ લેવા ખરેખર જરૂરી છે જેથી સામેવાળા વ્યક્તિને તમારા આઈડિયાઝને એબ્ઝોર્બ કરવા માટે સમય મળી રહે, પણ એને ફીલ કરવાનો પ્રયત્ન ના કરો. એકચ્યુઅલી હા, યસ, મે બી, એવું ના યુઝ કરો. ડુ નોટ ક્રિટિસાઇઝ પ્રીવિયસ એમ્પ્લોયર્સ ઓર કલીગ્સ. તમારે સાથે જે બીજા મિત્રો આવેલા છે અથવા બીજી કંપની ઓલરેડી અહીંયા ઇન્ટરવ્યૂ લઈ રહી છે, તમારા અનુભવો છે એમાં જો કાંઈ એવા રહ્યા હોય અથવા પહેલાં તમે ક્યાંય કામ કરી ચૂક્યા હોય અને પછી આવતા હોય, આ તો જો કે તમને ડાયરેક્ટલી લાગુ નહીં પડે, પણ તમારી કોલેજ જ્યાંથી તમે આવો છો કે જે બેકગ્રાઉન્ડથી તમે આવો છો, તો ત્યાંનું તમારે ક્રિટિસાઇઝ નથી કરવાનું, જેથી સામેવાળા વ્યક્તિને જે એમ્પ્લોયર છે એને તમારી ઉપર ટ્રસ્ટ બેસે કે ભાઈ આ ભવિષ્યમાં મારી કંપનીમાં આ વ્યક્તિ આવશે તો એ મારી કંપનીને કે મારા કંપનીના ટીમ મેમ્બર્સને કોઈ દિવસ ક્રિટિસાઇઝ નહીં કરે. તો ક્રિટિસાઇઝ કરવાનું તો તદ્દન ઇટ ઇઝ અ બિગ નો, તદ્દન રીતે ટાળવું જોઈએ. યુઝ આઈ ફોર કોન્ટ્રીબ્યુશન્સ એન્ડ વી ફોર ટીમ વર્ક. તમે કંઈક કોલેજમાં ફાઇનલ યરમાં પ્રોજેક્ટ બનાવ્યો હોય તો 90% કેસીસમાં એવું થાય છે કે ઇટ ઇઝ એ ટીમ પ્રોજેક્ટ, તો ત્યારે તમારી એક ટીમ બિલ્ડિંગ સ્પિરિટ છે એને દર્શાવવી, અને તમે કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું હોય એ ટીમની અંદર પણ તમે કંઈક સારી રીતે તમે એક પ્રોજેક્ટ બનાવ્યો હોય, એમાં કંઈક તમારો આઈડિયા હોય, કોન્ટ્રીબ્યુટ કર્યું હોય, તો એમાં તમે આઈ વાપરી શકાય છે. બટ પ્રિફર વી ઓવર આઈ એ એક સૂત્ર છે તમારા માટે જીવનમાં સક્સેસફુલ થવા માટે પણ અને ઇન્ટરવ્યૂમાં પણ. બી ઓનેસ્ટ એન્ડ પ્રિસાઇઝ ઇન યોર રિસ્પોન્સીસ. જે પણ તમને નોલેજ છે, જે પણ સ્કિલ્સ છે, જે પણ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ તમને ખબર છે એ ઓનેસ્ટલી કહેવાનો પ્રયત્ન કરો. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એવું કહેવાય છે, અને ઓનેસ્ટીને લીધે જ તમારી ઉપર બીજા લોકો ટ્રસ્ટ કરતા થશે. જો તમને બધું આવડે છે એવું કહેવાનો પ્રયત્ન કરશો તો સમવેર યુ આર બ્રિંગિંગ ઇન ડિસઓનેસ્ટી. તો ઓનેસ્ટ રહેવું અને પ્રિસાઇઝલી કહેવું કે આ મને વસ્તુની ખબર છે અને આ નથી કહેવું. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ દેન બ્લફિંગ. એન્ડ આન્સર્સ કોન્ફિડન્ટલી નોટ અનસર્ટેનલી. તમારો જે પણ ભાવાર્થ છે એ કોમ્યુનિકેટ કરતી વખતે કોન્ફિડન્ટલી એ વાક્યને એ સ્ટેટમેન્ટને પૂરું કરો. જેમ તમને સમય મળતો જાય એ રીતના કન્સાઇઝ અથવા લેન્થમાં તમને ડિસ્ક્રાઇબ કરવાનો મોકો મળે એમ તમારો ઇન્ટરવ્યૂ આપો. હાઉ ટુ પ્રિપેર યોર ઇન્ટરવ્યૂ ફાઇલ. મેડમે ઓલરેડી આ વિશે તમને સીવી કેમ બનાવવું એના વિશે તો સમજાવી જ દીધું છે, પણ ઇન્ટરવ્યૂ ફાઇલની અંદર તમે સિક્વન્સ કઈ રીતના રાખશો. સૌથી પહેલાં તો ઇન્ટરવ્યૂ ફાઇલ વિશે હું વાત કરી દઉં. ઇન્ટરવ્યૂ ફાઇલ છે એ ચેનવાળી ફાઇલ, સારી જાતની લેધર ફાઇલ્સ છે એ દરેક સ્ટેશનરીમાં મળતી હોય છે. તો તમારે માટે આખા કરિયર માટે એક સારી ફાઇલ પહેલાં તો વસાવી લેવી બિફોર ધ ઇન્ટરવ્યૂ. આ ફાઇલનો કલર કયો રાખશો તો પોસિબલ હોય તો ડાર્ક બ્રાઉન અથવા લેધર કલરની આપણે ફાઇલ રાખીએ. આ બે કલર્સ જો નો અવેલેબલ હોય તો આપણે બ્લેક ફાઇલ રાખીએ તો હજી ચાલે એવું છે, પણ આના સિવાયના કલર્સ જેમ કે રેડ કલર, ગ્રીન કલર, લાઇટ બ્લુ કલર, ક્રીમ કલર, આવી ટાઈપની ફાઇલ્સ આપણે વાપરવાનું એવોઇડ કરીએ. આ ડાર્ક બ્રાઉન અને લેધર ફાઇલ્સ છે એ બહુ સારી લાગે છે, તમારા ઓવરઓલ પ્રોફેશનલ એટાયરને પણ બહુ સૂટ કરશે. આ ફાઇલની અંદર અલગ અલગ ફોલ્ડર્સ આપેલા હશે અને અમુક પિન્સ આપેલી હશે, બકલ પિન આપેલી હશે. આ બધી વસ્તુમાં તમારે નીચેથી શરૂ કરીએ તો સૌથી જે છેલ્લો કાગળ આવે એની અંદર જનરલી તમારા ડોક્યુમેન્ટ્સ છે એ આપણે રાખવાના હોય છે. ડોક્યુમેન્ટ્સમાં તમારું આધાર કાર્ડની ઝેરોક્સ આવી ગઈ, પાન કાર્ડની ઝેરોક્સ આવી ગઈ, ડ્રાઇવિંગ લાઇસન્સની ઝેરોક્સ આવી ગઈ, તમારા બર્થ સર્ટિફિકેટની ઝેરોક્સ આવી ગઈ, ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય તો એની ઝેરોક્સ આવી ગઈ, જન્મ પ્રમાણપત્ર છે તમારું એની આવી ગઈ. આવા બધા ડોક્યુમેન્ટ્સ છે એ એક સેટ બનાવી, એક ફોલ્ડર બનાવી અને એડિશનલ ઝેરોક્સ કોપી બબ્બે સેટમાં તમે રાખી દો. એની ઉપર આવશે તમારું 10th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ અને 10th સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ. આ બંને વસ્તુઓ તમારે એમાં એડ કરવાની થાય જસ્ટ એબોવ ધીસ બેઝિક ડોક્યુમેન્ટ્સ. તો એ વસ્તુ તમે રાખી દો. એના ઉપર તમે જે પણ અભ્યાસક્રમમાં જોડાયેલા હોય, ડિપ્લોમા હોય, ડિગ્રી હોય કે પછી બીજા કોઈ કોર્સિસ હોય, તો એ કોર્સિસના સેમેસ્ટર વાઇઝ રિઝલ્ટ્સ તમે રાખી દો. સેમેસ્ટર વાઇઝ રિઝલ્ટ્સની ઓરિજિનલ રાખ્યા પછી તમે એક કોપી એની ઝેરોક્સ, એક અથવા બે કોપી એની ઝેરોક્સ પણ સાથે રાખો. એ હિતાવહ છે જે ઇન્ટરવ્યૂમાં આપવા ટાઈમે કામ લાગે. ડ્યુરિંગ યોર ટેન્યોર ઓફ યોર એજ્યુકેશન, 10મા ધોરણથી લઈ અને કોલેજ કાળ દરમિયાન તમે કોઈ સ્પેશિયલ અચીવમેન્ટ મેળવેલું હોય, ક્યાંક સ્પોર્ટ્સમાં તમે એચીવ કર્યું હોય, ડાન્સમાં, કોઈ કલા પ્રદર્શનમાં, કોઈ વક્તૃત્વ સ્પર્ધામાં કે કોઈ ટેકનિકલ ઇવેન્ટમાં કે નોન ટેકનિકલ ઇવેન્ટમાં, આ જગ્યાએ ક્યાંય સ્પેશિયલ રેકગ્નિશન તમે લોકોએ મેળવેલું હોય તો એના ડોક્યુમેન્ટ્સ પણ તમે એઝ અ સર્ટિફિકેટ રાખવાના છે. એની ઝેરોક્સીસ પણ રાખો તો વધારે સારું.
આવા બધા ડોક્યુમેન્ટ્સને લીધે એ દેખાશે કે તમારી પાસે બેઝિક અભ્યાસ તો છે જ, એની સાથે તમારી પાસે સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ છે જે ઇન્ટરવ્યૂ પેનલને પણ ગમશે અને તમારા પ્રોફાઇલને પણ ઓવરઓલ સ્ટ્રોંગ બનાવશે. આની ઉપર સૌથી ઉપર તમારું આવશે રેઝ્યુમ. રેઝ્યુમ ફાઇલમાં રાખવા માટેનું જે તમારા પાસપોર્ટ સાઇઝવાળું રેઝ્યુમ છે એનું હિતાવહ છે કે તમે એક કલર કોપી કરાવો કે આ ફાઇલ તમારે જ્યારે દેખાડવી હોય કોઈને તો યોર રેઝ્યુમ બિકમ્સ ધ ફ્રન્ટ પેજ ઓફ યોર ફાઇલ whenever someone opens your file. અને બાકી ઝેરોક્સ કોપીઝ ફાઇલમાં ફોલ્ડર આપેલા હોય પાછળ, એની અંદર તમે આ ઝેરોક્સ કોપીઝ મિનિમમ તમે જ્યારે જોબ ફેર 2026 માટે આવો છો તો મિનિમમ 10 ઝેરોક્સ કોપી તમારા રેઝ્યુમની રાખવી જોઈએ. આઈડિયલી હવે એક એવો ટ્રેન્ડ આવ્યો છે કે સિંગલ પેજ રેઝ્યુમ રાખવું. જે સિંગલ પેજ રેઝ્યુમ હોય છે એ કંપનીને કલેક્શનમાંય સહેલું પડે છે, એમાં તમારી બ્રીફમાં બધી માહિતી આવી જાય છે, એટલે કંપનીને એસેસમેન્ટ માટે પણ સહેલું પડે છે અને એક પેજ ઉપર જ આખી તમારી પ્રોફાઇલને સ્ક્રુટિનાઇઝ થઈ શકે છે. મેક્સિમમ 2 પેજીસનું તમારે રેઝ્યુમ રાખવું, એથી વધારે ન રાખવું. 2 પેજીસમાંય એવો પ્રયત્ન કરવો કે આગળ પાછળ જો પ્રિન્ટ થઈ જાય તો એ સારું, એટલે કંપનીને કાગળિયા સાચવવાની જવાબદારી ઓછી, તમારે સ્ટેપલ પિન પણ ક્યાંય વાપરવી ન પડે, તો તમારા માટે સહેલું રહેશે. ડિટેલ રેઝ્યુમ એવું પણ કરી શકાય કે કલર કોપીમાં જે કાઢો છો ડિટેલ રેઝ્યુમ, જેમાં બધી વિગતો લખેલી છે એ તમારી ફાઇલમાં તમે રાખો એઝ એ ફ્રન્ટ ફેશિયા, અને બાકી સિંગલ પેજ રેઝ્યુમ છે એની ઝેરોક્સ કોપીઝ બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય તો પણ ચાલે, એવી તમે તમારી ફાઇલની અંદર ઝેરોક્સ કોપી તરીકે મિનિમમ 10 કોપીઝ લઈને તમારે આવવાનું છે. ફાઇલની અંદર આપણા પાસપોર્ટ સાઇઝ ફોટો, મિનિમમ 10 પાસપોર્ટ સાઇઝ ફોટોઝ એ પણ હોવા જોઈએ. જ્યારે પણ કંઈ ફોર્મ ભરતી વખતે કે જરૂર પડે કે કંપની સામેથી, અમુક કંપનીઝ એવી હશે કે એ પોતે ફોર્મ લઈને આવ્યા હશે અને એવા ફોર્મ્સ ભરાવવા છે એ લોકોને, તો યુ કેન પેસ્ટ યોર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એલોંગ વિથ ઇટ. કીપ એ વેરી નાઇસ પેન ઇન યોર શર્ટ પોકેટ. શર્ટ પોકેટની અંદર એક બહુ સારી પેન જે વ્યવસ્થિત રીતે ચાલતી હોય, એ ફર્સ્ટ ફ્રી રીતે ચાલતી હોય એ તમારે રાખવી. અને એ જો ખિસ્સામાં રાખવું ન ફાવતું હોય તો એ ફાઇલની અંદર તમે ટક ઇન કરી શકો છો. ફાઇલની ઉપર એક સ્ટીકર જનરલી આવતું હોય છે, આવી લેધર ફાઇલ કહું છું એમાં, એની અંદર તમારું આખું નામ લખવું, તમારી કોલેજનું નામ લખવું, તમારું ક્વોલિફિકેશન લખવું અને તમારો મોબાઈલ નંબર લખવો. ઘણીવાર ઇન્ટરવ્યૂ પ્રોસેસ દરમિયાન એવું થતું હોય છે કે ઓકથી ફાઇલ મિસપ્લેસ થઈ જાય, અથવા ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ તમે પ્રોપર એમાં એંગેજ હોવ અને ફાઇલ ઇન્ટરવ્યૂ ટેબલ ઉપર જ રહી જાય, તો એટલીસ્ટ દેટ ફાઇલ કેન રીચ ટુ યુ એલોંગ વિથ ધ ડોક્યુમેન્ટ્સ. આ ફાઇલમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ છે તમારા સાથે, એટલે આમ તો આ ફાઇલ ક્યાંય પણ કોઈ સંજોગમાં ક્યાંય ભૂલાવી ન જોઈએ, પણ ઇન કેસ આવું થઈ ગયું તો એટલીસ્ટ એ સ્ટીકર વિલ સેવ યુ. એક આવી ઓરિજિનલ ફાઇલ ડોક્યુમેન્ટ્સની તમે બનાવો અને એક ડુપ્લિકેટ ફાઇલ આખી કલર કોપીઝવાળી, જેમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હોય એના બધાના એક કલર કોપી રાખી અને એક ઘરમાં પણ આપણી પાસે ફાઇલ અવેલેબલ હોવી જોઈએ. વર્સ્ટ કમ વર્સ્ટ સિનેરિયોમાં જો તમારી ઓરિજિનલ ફાઇલ ખોવાઈ જાય તો એટલીસ્ટ યુ કેન ગેટ ધ ટ્રુ કોપીઝ ઇન ધેટ કેસ. તો આ હતી બધી ફાઇલની બાબત, રેઝ્યુમ પ્લેસિંગની બાબત અને એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ 10th થી લઈને હાઈએસ્ટ ક્વોલિફિકેશનના. અને આના સિવાયના કોઈ સ્પેશિયલ એચિવમેન્ટ હોય, જેમ કે એનસીસીમાં ઇન્વોલ્વમેન્ટ કે સ્પોર્ટ્સની અંદર તમે સ્ટેટને કે નેશનને રિપ્રેઝન્ટ કર્યું હોય, ઇટ ઇઝ વેરી ગુડ. તો એ વસ્તુને તમે તમારા રેઝ્યુમની તરત નીચે આવે એ રીતના રાખો અને રેઝ્યુમમાં એ વસ્તુ ખાસ હાઇલાઇટ કરો. તો જેમ મેડમે પણ તમને સમજાવ્યું છે, ચેટ જીપીટીનો યુઝ કરી અને રેઝ્યુમ બનાવવાનું, ગેમા અને કેનવાસનો યુઝ કરવાનું. તો સ્ટીલ યુ હેવ ગોટ ટાઈમ ઓફ 1 or 2 days, યુ કેન પ્રિપેર ધ સેમ અને ગ્રામરલીમાંથી પ્રૂફ રેડ કરાવી લો. હવે ઇન્ટરવ્યૂ ફાઇલમાં સાથે એક્સપિરિયન્સ લેટર જો હોય તમારી પાસે, અમુક કોર્સિસમાં ફાઇનલ યરની અંદર તમારે ઇન્ટર્નશીપ કરવા જવાની હોય છે, તો આ એક્સપિરિયન્સ લેટર છે ઇટ ઇઝ ઓફ એ વેરી ગુડ ઇમ્પોર્ટન્સ. રેઝ્યુમની સાથે તમે એક એક્સપિરિયન્સ લેટર પણ રાખો, ઓરિજિનલ અને એની ઝેરોક્સ. રેઝ્યુમમાં તમે આનું મેન્શન કરો કે તમને આનું એક્સપિરિયન્સ છે અને એની સાથે આ લેટર પણ તમારે રાખવો ફરજિયાત છે. ઇન્ટર્નશીપ ટ્રેનિંગ સર્ટિફિકેટ છે, અઠવાડિયાની ટ્રેનિંગ, 2 દિવસની ટ્રેનિંગ, 15 દિવસની ટ્રેનિંગ, આ બધા સર્ટિફિકેટ્સ. એચિવમેન્ટ્સ અને એવોર્ડ્સ જેમ આપણે વાત કરીએ એમ એ પણ રાખો. આઈડી પ્રૂફ તમારા ફાઇલની અંદર રાખો. જનરલી વોલેટમાં આપણે આ બધા રાખતા હોય છે, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર અને પાન, પણ એની એક કોપી તમે તમારી ફાઇલમાં પણ રાખો. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ આપણે જોબ ફેર 2026 માટે 10 લઈ આવીએ છીએ અને આ ફાઇલ તમે જીવનભર મેન્ટેન કરો, એમાં પણ આવી પાસપોર્ટ સાઇઝ ફોટોઝ રાખો. અને જ્યાં પેપર્સ ખુલ્લા છે અને ફોલ્ડર પૂરા થઈ ગયા છે એના માટે એક બકલ પિન ઓલરેડી આપેલી હોય છે ફાઇલમાં, તો એમાં તમે ટ્રાન્સપરન્ટ શીટ પ્રોટેક્ટર આવે છે A4 સાઇઝના અને લેટર સાઇઝના, એ પણ યુઝ કરી શકો છો. I hope with this particular session that we have arranged, team
પ્લેસમેન્ટ ફેર 2026 તરફથી વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતી મળી હશે એન્ડ આઈ હોપ ધીસ સેશન ઇઝ ફ્રૂટફુલ ટુ ધ people who are going to attend the interview, as well as we wish all the best to all the candidates who are going to appear for the interview on 27th and 28th of February 2026. ખાસ આગ્રહ કરીશ હું દરેક વિદ્યાર્થીને કે તમે 27 અને 28 તારીખે જ્યારે આવો ત્યારે એ અભિગમથી આવો અને એટલા સારી રીતે પ્રિપેર થઈને આવો કે અહીંયા જે આખો ભરતી મેળો થવાનો છે એમાં સમવેર અરાઉન્ડ 72 કંપનીઝ હેવ રજિસ્ટર્ડ. 27 તારીખે 60 કંપનીઓ આવે છે જે એન્જિનિયરિંગ, ફાર્મસી, કમ્પ્યુટર એપ્લિકેશન અને એના રિલેટેડ બધા જે કોર્સિસ કરે છે એના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લેવાની છે. અને બીજા દિવસે 52 કંપનીઝ આવવાની છે કે જે અધર ગ્રેજ્યુએટ્સને લેવાના છે, જેમાં બીએડ, બીબીએ, એમબીએ વગેરે, એલએલબી વગેરે કોર્સિસ આવી ગયા. તો એના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે ત્યારે તમે આટલી પ્રિપેરેશન સાથે આવો એ અમારી હૃદયસ્થ તમને અભ્યર્થના છે. અને આની સાથે આ પ્રિપેરેશન સાથે આ સેશનના આઉટપુટ સાથે તમને લોકોને 100% સક્સેસ મળે એવી અમારી પ્રાર્થના છે ટીમ જોબ ફેર 2026ની, કે તમે લોકો જેટલા પણ ઉમેદવારો આવો છો એ દરેક ઉમેદવાર છે એ અલગ અલગ કંપનીઝમાં સિલેક્ટ થઈ જાય, બહુ સારી રીતે પોતાનું કરિયરનું પ્રથમ પગથિયું છે એ તમે ચડી શકો એવી અમારી પ્રાર્થના છે. તમારા સાઈડથી જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો એમને જણાવજો. સ્ટુડન્ટ્સે 27 અને 28 તારીખે બંને દિવસે સવારે 8 વાગે એવીપીટીઆઈ કોલેજ હેમુ ગઢવી હોલની બાજુમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું કેમ્પસ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તમારા કોલેજના ટીપીઓ અને પ્રિન્સિપાલ છે એ લોકોને પણ અમને એક ગાઈડલાઇન મોકલી છે અને એક યુટ્યુબ વિડીયો શેર કર્યો છે જેમાં તમારું એક ઓફલાઈન રજિસ્ટ્રેશન અહીંયા સાઇટ ઉપર જ થશે, વેન્યુ ઉપર એવીપીટીઆઈ કોલેજ રાજકોટ ખાતે 27 અને 28 ફેબ્રુઆરી 24 સવારે 8 વાગ્યાથી આ રજિસ્ટ્રેશન ચાલુ થઈ જશે. તો સવારે 8 વાગે તમે બધા વિદ્યાર્થીઓ જે પાર્ટિસિપેટ કરવાના છે એ આવી જાઓ. આવીને તમારા કૂપન્સ તમારે જે કલેક્ટ કરવાના છે ઇન્ટરવ્યૂ માટે કઈ કંપનીમાં બેસવાનું એ કૂપન તમે કલેક્ટ કરી લ્યો. સાથે એક ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓન ધ સ્પોટ કરવાનું છે QR કોડ શેર કરીને. તો એ QR કોડ સ્કેન કરી અને એમાં વિગતો ભરી અને આ કંપની સિલેક્શન એમાં પણ કરવાની છે, ઓનલાઈન અને ઓફલાઈન. સાથે અમે વેન્યુ ઉપર વ્યવસ્થા રાખીએ છીએ જેમાં મોટા બેનર્સ લાગેલા હશે. એક બેનર હશે જેમાં 27 અને 28 તારીખ બંને તારીખોમાં જે આવવાવાળી કંપનીઝ છે એનું લિસ્ટ હશે. બીજું બેનર હશે એમાં ખાલી 27 તારીખે અવેલેબલ કંપનીઝનું લિસ્ટ હશે અને ત્રીજા બેનરમાં ખાલી 28 તારીખે આવનારી કંપનીઝનું લિસ્ટ હશે. આ આખો વિડીયો સેશન છે એ રેકોર્ડ થયેલો છે અને આ રેકોર્ડ થયેલો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવશે. આ યુટ્યુબ વિડીયોની લિંક પણ તમારા બધા ગ્રુપ મેમ્બર્સને વોટ્સએપ ગ્રુપમાં એઝ વેલ એઝ ઈમેલ મારફતે દરેક પ્રિન્સિપાલ અને ટીપી ઓફ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને શેર કરવામાં આવશે. તમે આ વિડીયો પાછો જોઈ શકો છો અને તમારી ફાઇલને પ્રિપેર કરી શકો છો, ઇન્ટરવ્યૂ માટે રેડી થઈ શકો છો. સો ધીસ ઇઝ ઓલ ફ્રોમ અવર સાઇડ. Now we would address a few questions which are available in the chat box. Can you please share the link of today's session as many students going for interview have not been able to attend? Bhavna Ved madam. Yes madam. Is it mandatory to prepare the CV using AI? No, it is not mandatory. This is just an assistance. જો કોઈનું CV બનાવવાનું બાકી હોય, ભાવના મેડમ તમારા પ્રશ્નનો જવાબ આપું છું કે જો કોઈનું CV બનાવવાનું બાકી હોય તો તમે એઆઈની હેલ્પ લઈ શકો છો. જો CV બની ગયું છે અને તમને લાગે છે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો તમે એઆઈની હેલ્પ લઈ શકો છો. બાકી કંપની તરફથી કે જોબ ફેર ટીમ તરફથી એવું કોઈ જ મેન્ડેટ નથી. આઈ હોપ ધીસ હેઝ આન્સર્ડ યોર ક્વેશ્ચન ભાવના મેડમ. એની અધર ક્વેશ્ચન્સ? વી આર ઓપન ટુ ધ ક્વેશ્ચન્સ નાવ. તમારે કોઈને કાંઈ સજેશન આપવું હોય, કાંઈ તમારી લાગણી વ્યક્ત કરવી હોય તો એ પણ કરી શકો છો. ઓકે ઓકે ડન. સો વી ક્લોઝ ફોર ધીસ સેશન ટુડે. અને અમે તમને બધાને વેલકમ કરીએ છીએ 27 અને 28 તારીખના આ જોબ ફેર માટે.
તમે લોકો બધા AVPTI ખાતે પધારજો. એક જ મિનિટ. ઓનલાઈન પોર્ટલનું સમજાવી દો. આપણે થોડી વાર હજી વિડીયોને કન્ટિન્યુ કરશું. એક ઓનલાઈન પોર્ટલ વિશે થોડીક માહિતી આપવાની છે આપને બધાને, તો જોડાયેલા રહેશો. નાવ સ્ટુડન્ટ્સ માટે ખાસ TPO ફેકલ્ટી મેમ્બર્સ, આપણે જે પ્રમાણે એક્ઝિક્યુટિવ ટીમની આપણી મિટિંગ થઈ હતી ત્યારે તમને ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું. અત્યારનું આપણે જે આ સિચ્યુએશનની અંદર લાઈવ એક વેબસાઇટ પોર્ટલ બનાવેલું છે, વેબ પોર્ટલ બનાવેલું છે, તો સ્ટુડન્ટને આ વિશે માહિતગાર કરી દઉં. આ વિડીયોની લિંક તમને બધા સ્ટુડન્ટ્સને શેર કરી દેશે. યસ ઓડેદરા કરણ, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન્સ ફોર ધ સેમ. Yes, now my screen is visible to all of you. Yes, ma'am. Okay, thank you. સ્ટુડન્ટને હવે કઈ રીતના અહીંયા પ્રિપેરેશન કરવાની છે, જ્યારે તમે લોકો અહીંયા આવો છો ત્યારે તમને અત્યાર સુધી જે લોકો આવેલા હશે ને તમારા TPO દ્વારા તમને લોકોને આ ઇન્ફોર્મેશન પણ ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરેલું હશે કે તમને લોકોને ફિઝિકલ કૂપન મળશે. સાથે સાથે જે કેહોશ થતો હતો, ટાઈમ કન્ઝ્યુમિંગ ને પેપર વર્ક ઘણું બધું થતું હતું, એ બધા પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરીને અત્યારે હવે ટોટલ 3 નવા મોડ્યુલ પ્રિપેર કરેલા છે. કંપની મોડ્યુલ, સ્ટુડન્ટ મોડ્યુલ અને એડમિન મોડ્યુલ, જેમાંથી સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર ફોકસ કરવાનું છે. એ વસ્તુ તમને લોકોને અહીંયાથી ગાઈડન્સ પ્રોવાઈડ કરી દઉં. આનો એક વિડીયો પણ પ્રિપેર કરેલો છે, એ વિડીયો પણ તમને લોકોને કન્વે કરી દેવામાં આવશે. સો દેટ વેન એવર યુ આર કમિંગ ટુ ધ જોબ ફેર તમને લોકોને QR કોડ આપી દેવામાં આવશે. એ QR કોડને સ્કેન કરશો એટલે આ રીતની વેબસાઇટ ઓપન થશે, જેની અંદર સ્ટુડન્ટ, કંપની અને એડમિન આ ત્રણ મોડ્યુલ તમને લોકોને શોકેસ થશે, જેમાંથી સ્ટુડન્ટ રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું આપ ક્લિક કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ રજિસ્ટર યોર સેલ્ફ, જેની અંદર તમારું ફૂલ નેમ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ, પોર્ટલ રજિસ્ટ્રેશન ID કે જે તમને પ્લેસમેન્ટ પોર્ટલમાંથી તમને લોકોને પ્રોવાઈડ કરેલું છે, તમને SMS દ્વારા જાણ કરવામાં આવેલી છે. એ ID અહીંયા તમારે લોકોએ સિલેક્ટ કરવાનું છે. સાથે સાથે કોન્ટેક્ટ નંબર પણ શેર કરવાનો છે. જેવું રજિસ્ટર બટન ઉપર તમે લોકો ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન સક્સેસફુલ એવો મેસેજ ડિસ્પ્લે થઈ જશે. ધેન આફ્ટર યુ નીડ ટુ રીડાયરેક્ટ ટુ ધ સ્ટુડન્ટ લોગિન પેજ, કે સ્ટુડન્ટ લોગિન પેજની અંદર ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે. આ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એન્ટર કરશો સક્સેસફુલી એટલે તમને આ રીતનું તમારું વેબ પેજ શોકેસ કરશે, જેની અંદર તમને તમારું નામ, તમારી કંપનીઝ, તમારી માય કંપનીઝ જે તમે સિલેક્ટ કરવાનો છો એ, અને લાઈવ ઇન્ટરવ્યૂ ક્યુ એ ડિસ્પ્લે થશે. નાવ યોર નેક્સ્ટ ટાસ્ક ઇઝ ટુ સિલેક્ટ યોર કંપનીઝ. તમે સિલેક્શન ઓફ ધ કંપનીઝ અપ ટુ 10 કંપનીઝ સુધીનું તમે સિલેક્શન અહીંયા કરી શકશો, જે તમને લોકોને અહીંયા શોકેસ થાય છે. એ પ્રમાણે આ કંપનીઝમાંથી જે અત્યારે હાલમાં ઓલરેડી પ્રેઝન્ટ કંપનીઝ છે જોબ ફેર પોર્ટ 2026ની અંદર ડે 1ની અંદર, એ તમને લોકોને શોકેસ થશે. જો તમે 10થી વધારે કંપની સિલેક્ટ કરશો એટલે તરત જ એલર્ટ બોક્સ આવશે કે યુ કેન સિલેક્ટ ઓનલી 10 કંપનીઝ. 10 કંપનીઝ પ્રોપરલી સિલેક્શન થઈ જશે. એના પછી માય કંપનીઝની અંદર જશો તો તમે જે કંપની સિલેક્ટ કરેલી છે એ કંપનીઝનું લિસ્ટ તમને આ રીતના પ્રોવાઈડ કરી દેવામાં આવશે, જેમાં તમને તમારો પ્રેફરન્સ ઓર્ડર, તમારો ક્યુ નંબર પણ ડિસ્પ્લે થશે. એ ક્યુ નંબર પ્રમાણે તમારી વિવેક બુદ્ધિ પ્રમાણે જે ક્યુ નંબરમાં તમારો સૌથી પહેલો વહેલો ચાન્સ છે એ ક્યુ નંબરની અંદર તમારે ફર્સ્ટ અપિયર થવાનું. જેમ કે અહીંયા કેપ જેમિનીની અંદર તમારો સેકન્ડ નંબર છે, તો તરત જ તમારે ફર્સ્ટ ઓફ ઓલ રૂમ નંબર કેપ જેમિની જે લોકેશન ઉપર છે એ જગ્યાએ જવાનું. ધેન આફ્ટર નેક્સ્ટ ક્યુ યાની કે ક્યુ નંબર 3 L&T ઇન્ફોટેક છે એની અંદર તમારે જવાનું. સો આ રીતના તમારે તમારી સિક્વન્સ મેન્ટેન કરવાની છે અને તમારી કંપનીઝની અંદર તમારે ઇન્ટરવ્યૂ પ્રોસેસ માટે અપિયર થવાનું છે. તમે લાઈવ ઇન્ટરવ્યૂ ક્યુની અંદર કઈ અત્યારે ઇન્ટરવ્યૂ પ્રોસેસ ચાલી રહી છે, એમાં કોના ઇન્ટરવ્યૂઝ થઈ રહ્યા છે, તમારો ઇન્ટરવ્યૂનો ટર્ન એ કંપનીની અંદર કેટલામાં નંબરનો છે, અત્યારે હાલમાં કોઈ કંપનીનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હોય તો એ ગોઈંગ સ્ટેટસની અંદર પણ બતાવશે. આ રીતનું એક ફ્લેશ સ્ક્રીનની અંદર તમે લાઈવ ઇન્ટરવ્યૂ ક્યુની અંદર અહીંયા ક્લિક કરશો 3rd ટેબની અંદર તો તમને એ શો કેસ થશે. જો કોઈ નવી કંપની આવી છે ને એની અંદર તમારે તમારું રીમોડિફિકેશન કરવું છે, કાંઈ ચેન્જીસ કરવા છે, તો તમારું 3rd સ્ટેજ અગેન તમે કંપનીઝને ફરીથી મોડિફિકેશન કરી અને તમારું કંપનીઝને સિલેક્ટ કરી શકો છો. જો 2 કંપની વધારાની આવી અને 2 કંપનીમાં તમારે વધારે અપિયર થવું છે, સો નાવ યોર કંપની સિલેક્શન વિલ બી 5+2 યાની કે 7 થશે અને માય કંપનીઝની અંદર તમને શો કેસ થશે.
સો ધીસ ઇઝ યોર જોબ પોર્ટલ કે જેની અંદર તમને લોકોને LOI ઇસ્યુડ થશે, તમે કંપનીમાં સિલેક્ટ થયા છો, રિજેક્ટ થયા છો, એ તમે માય કંપનીઝની અંદર જશો એટલે બધી જ વસ્તુઓ તમને શોકેસ થઈ જશે. હોપ ધીસ પોર્ટલ વિલ બી યુઝફુલ ફોર ઓલ સ્ટુડન્ટ્સ. અને TPOને પણ હું રિક્વેસ્ટ કરીશ કે એક વિડીયો તમને લોકોને શેર કરીએ છીએ, જે વિડીયો યુટ્યુબની અંદર અહીંયા પ્રિપેર કરેલો છે અને બધા સ્ટુડન્ટ્સ ગમે ત્યારે ગમે તે સમયે આ વિડીયોઝને શો કરી અને એના રિઝોલ્યુશન પણ લાવી શકશે. એની અંદર તમને કંઈ ક્વેરીઝ હોય તો યુ કેન આસ્ક ટુ અસ એઝ વેલ, પોસ્ટ કરી શકો છો. યસ, યુટ્યુબની લિંક તમને બધા સ્ટુડન્ટ્સને શેર કરી દેવામાં આવશે. એની ક્વેશ્ચન્સ ફ્રોમ એની સ્ટુડન્ટ સાઇડ ઓર TPO મેમ્બર સાઇડ, સો યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન્સ. અધરવાઇઝ વી આર અબાઉટ ટુ એન્ડ ધીસ મીટિંગ. હોપ ધીસ મીટિંગ્સ વિલ બી વેરી મચ યુઝફુલ ટુ યુ અને તમે થમ્સઅપ દ્વારા તમારા ફીડબેક પણ પ્રોવાઈડ કરી શકો છો. Yes, thank you so much for all TPO members, faculty members for recognizing us during this whole process. Thank you so much. If any kind of questions you are having, you can ask in the chat box as well, or you can ask into WhatsApp to us as well in your different committees, whichever the question has been arise from the students after this video conference. Thank you so much all ma'am, sirs. We are very much thankful for your suggestions. Thank you ma'am. Thank you. Okay, thank you everyone for joining. So we conclude the meeting for the day and we await your participation, your heartful participation on 27th and 28th of Feb, starting from 8 AM early in the morning. સવારના 8 વાગ્યાથી દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેમના TPO સાથે AVPTI કોલેજ રાજકોટ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ હેમુ ગઢવીવાલની બાજુમાં જે કેમ્પસ છે ત્યાં સવારના 8 વાગ્યાથી આવી જાય અને 27 અને 28 તારીખે જે કંપનીઝ આવે છે એમાં મેક્સિમમ પાર્ટિસિપેશન કરી અને આપણા ફાઇનલ યરના વિદ્યાર્થીઓનું મેક્સિમમ કંપનીમાં સિલેક્શન થાય એવી આપણો પૂરો હૃદયસ્થ પ્રયત્ન કરીએ એવી જ પ્રાર્થના સાથે વી એન્ડ ધીસ કોન્ફરન્સ ફોર ધ ડે. થેન્ક યુ એવરીવન ફોર ધ પાર્ટિસિપેશન. થેન્ક્સ અ લોટ.